કુકાવાવ ખાતે નવી પેન્ટ સેન્ટર શાળાની નવી બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા સમગ્ર વાત કીધું। મોટી કુકાવાવમાં દરેડી રોડ ઉપર આવેલા પ્રાથમિક શાળાની બાજુ નવી પેન્ટ સેન્ટર શાળામાં નંબર 2 ના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ આવેલ અતિથિ ના સન્માનમાં નાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સૌને આવકાર્યા હતા। ત્યારબાદ વિધિવત ગણેશજીની પૂજા સાથે ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ નાની બાળાઓના વરદ હસ્તે ખાતમુહૂર્ત કૌશિકભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામના અગ્રણીઓ તેમજ રાજકીય અગ્રણીઓ, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, પીવી વસાણી તેમજ વિનુભાઈ આસોદરિયા, પરસોત્તમભાઈ આસોદરિયા, અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી રવજીભાઈ ચૌહાણ તેમજ મયુરભાઈ સાનિયા, ઉદયભાઈ દેસાઈ શાળાના સ્ટાફ સાથે નાના વિદ્યાર્થીઓ બાળકોની ખાસ હાજરી રહી હતી। આ પ્રસંગે આવેલા તમામ વિશેષ અતિથિઓનું સ્વાગત પુષ્પહાર સાથે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। સાપ્તાહિક પ્રવચનમાં ખેડૂતોના માલની ટેકાના ભાવની ખરીદી પણ ટૂંક સમયમાં અહીંથી શરૂ થશે તેવું પણ ગોપાલભાઈ અંટાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું। જેકેએસ ન્યૂઝ સાથે મહેશ ગોંડલિયા, મોટી કુકાવા। ભારત માતા કી જય। આજ રોજ મોટી કુકાવાવ ગામે નવનિર્મિત બિલ્ડિંગ જે પ્રાથમિક શાળાનું અમારા ધારાસભ્યએ 3 બિલ્ડિંગ મંજૂર કર્યા એ નામે આ બીજા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવા પધાર્યા હતા। જેથી અમે ખૂબ જ રાજી છીએ કે કુકાવાવ તાલુકા ભાજપનો હું પ્રમુખ હોઉં અને આખા તાલુકાનો મને અનુભવ છે કે મોટી કુકાવાવને 3 સ્કૂલો આપી છે, બાકી દરેક ગામે એક સ્કૂલને મંજૂરી મળી હોય તો કુકાવાવના ધન્ય ભાગને ધન્ય ધણી છે। જેથી કરીને જેટલી લાગણી અને માગણી અમારી હતી એ તમામ ધારાસભ્યશ્રીએ સ્વીકારી છે। એ બદલ ધારાસભ્ય શ્રી કૌશિકભાઈનો ખૂબ ખૂબ આભાર। ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો પણ ખૂબ ખૂબ આભાર। અસ્તુ વંદે માતરમ। ભારત માતા કી જય।